અરવલ્લી જિલ્લામાં એક યુવતી સાથેના પ્રેમ સંબંધમાં પ્રેમી યુવક અને તેના ભાઈને તાલિબાની સજા આપી હોવાની 2 માસ પૂર્વેની ઘટના પ્રકાશમાં આવી છે। વાત છે મેઘરજ પંથકની। મેઘરજ નગરમાં આવેલ શ્રી ઘેલી માતાજી મંદિરે ગત દશેરા પર્વનો ઉત્સવ જોવા ગયેલ યુવકને યુવતીએ તેના યુવક પ્રેમીને ગામમાં બોલાવી યુવતીના પરિજનો દ્વારા માર મારવામાં આવ્યો હતો। આટલાથી આરોપીઓને સંતોષ ન થયો હોય એમ યુવકના ભાઈને પણ ફોન કરી બોલાવી તેને પણ માર મારી મેઘરજના બેડજ પાટિયા પાસે ફેંકી દેવામાં આવ્યા હતા। ગંભીર હાલતમાં સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, પરંતુ બંનેની હાલત અત્યંત નાજુક હોવાના કારણે વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા। 1.5 માસ જેટલી સારવાર બાદ ભોગ બનનાર એક યુવક થોડો સ્વસ્થ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ યુવકે મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। મારું નામ ફાટ કાળુભાઈ કુબેરભાઈ ખોટ, ગામ મુલોઈ નાદરી। અમારા 2 ભત્રીજા દશેરાના દિવસ દશેરો જોવા જઈએ એમ કરીને મેઘરજ જવા નીકળ્યા રાત્રે 9 વાગે। 9 વાગે જતો રાત્રે મોડા ઘરે ના આવતો, એમને તપાસ કરતો ફોન સ્વિચ ઓફ આવતા હતા। પછી સવારે વહેલા એક ભાઈ કુટુંબીજન ઉપર ફોન આવ્યો કે બેડજમાં કોઈ 2 જણા બાઇકવાળા પડ્યા છે। તો અમે અહીંથી ગયા તો 108 મારફતે ગામ લોકોએ વાસણા હોસ્પિટલ પહોંચાડ્યા હતા। એના પછી વાસણાવાળાએ ના પાડી દવાખાનાએ, તો મોડાસા લઈ ગયા। મોડાસા 2 દિવસ રોકાઈને પછી અમદાવાદ રિફર કર્યા। એના પછી અમદાવાદ 15 દિવસ સારવાર કરતો કોઈ ફેર લાગ્યો નહીં, બેહોશ હાલતમાં મળી આવ્યા। પછી અમદાવાદ 15 દિવસ સારવાર કરતો 1 મહિનાના અંતે રમેશભાઈ તો હોશમાં નહીં આવ્યા, પણ કાળુભાઈ હોશમાં આવ્યા। એમના હોશમાં આવ્યા પછી એમને પૂછવામાં આવતા એ લોકોએ કોટડા ગામની વતની ધનાભાઈ અને લાલુભાઈ વજાભાઈ લાલુભાઈ 2 જણાનું નામ લીધું કે આ લોકોએ એમને માર્યા છે બંનેને। પહેલાં રમેશભાઈને માર્યા, એના પછી કાળુભાઈને ગેલી માતા મંદિર મેઘરજથી ઉપાડી ગયા અને મારવામાં આવ્યો એવું આ લોકો બોલે છે। જે હોશમાં આવ્યો છે ભાઈ બોલે છે। અને પછી એક તો હજુ 2 હોશમાં જ નથી, અત્યારે જીવન મરણની પથારી પર પડેલો છે ભાઈ। બંનેને બહુ ગંભીર મારવામાં આવ્યો છે માથાના ભાગમાં। આ પોલીસ સ્ટેશને જાણ કરેલી છે અમે। શું માંગ છે તમારી? અમારે તો ન્યાય જોઈએ સાહેબ, ન્યાય મળે એટલું જ જોઈએ। આ લોકોને ઘરે કમાવા વાળું કોઈ છે નહીં। આજે પૈસો એક લાવો ક્યાંથી લાવો એવી પરિસ્થિતિમાં છે। પેટે પાટા બાંધીને તો જીવતા હોય ને આવી કન્ડિશનમાં અમારે ન્યાય જોઈએ, બીજું કંઈ જોઈએ નહીં। ગયા દશેરાના દિવસે મુલોજ ગામના કાળુભાઈ ખાંટ તથા રમેશભાઈ બંને કે જે મેઘરજ તાલુકાના બ્રાહ્મણકોટડા ગામે આ રમેશભાઈ એમને એક મંજુલાબેન નામની સ્ત્રી સાથે આડો સંબંધ હતો અને એને મળવા માટે આ લોકો દશેરાના દિવસે રાત્રે ત્યાં બ્રાહ્મણકોટડા ગામે ગયેલા। જે આ મંજુલાબેનના પરિવારજનોને સારું નહીં લાગતો એમને પકડી અને એમને સાથે મારામારી થયેલી અને એમના ત્યાં બાંધી કાઢવામાં આવેલા અને એમને ઈજાઓ પહોંચાડેલી અને પછી બંનેને જવા દેતો એ લોકો બેભાન અવસ્થામાં થઈ ગયેલા અને આ બેભાન અવસ્થા દરમિયાન જ એમને વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરવામાં આવેલા અને અમદાવાદ દાખલ કર્યા પછી આ રમેશભાઈ તો હાલ પણ બેભાન જ છે અને કાળુભાઈ ખાંટ ભાનમાં આવતો એમની ફરિયાદ મેઘરજ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલ છે અને આરોપીઓના વિરુદ્ધમાં ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલુમાં છે।